શું તમે પાણીપુરી ખાવાના શોખીન છો? તો હવે પહેલા આ વિડીયો આખો જોઈ લેજો, નહીં તો પછી તબિયત બગડે તો ફરિયાદ ન કરતા. કારણ કે વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે જાણ્યા પછી અને જોયા પછી તમને પાણીપુરી ખાવા પરથી વિશ્વાસ ઉડી જશે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. સામાન્ય રીતે મિત્રો સાથે જઈએ તો આપણે પાણીપુરી ખાવાનું પસંદ કરીએ અને પાણીપુરીનો ટેસ્ટ એટલો બધો પસંદ આવી જાય તો પછી આપણે એ પાણીપુરી ખાવા માટે ટેવાઈ જતા હોઈએ છીએ. પણ આપણે ક્યારેય એ પાણીપુરી કેવી રીતના બનાવવામાં આવે છે એના પર ક્યારેય નજર નથી નાખતા. વડોદરાના દાંડિયા બજારમાં ભૈરુનાથ આઈસ્ક્રીમ શોપ આવેલી છે અને આની બહાર જ પાણીપુરી વેચાઈ રહી છે. લોકો ખૂબ ચાવથી આ પાણીપુરી ખાવા માટે આવતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે આ પાણીપુરીનો મસાલો કેવી રીતના બનાવવામાં આવે છે તેનો એક વિડીયો સામે આવ્યો છે. પાણીપુરી બનાવનાર બટાકાને પગ વધે ખૂંદીને મસાલો બનાવે છે. ત્યારે એકવાર તમે પણ જુઓ કેવી રીતના પાણીપુરીનો મસાલો બનાવી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેવામાં આરોગ્ય વિભાગને આની જાણ થતાં તેમને દુકાન સીલ કરી છે અને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે બીજી વાર પાણીપુરી ખાવા જાઓ તો ત્યારે એકવાર સાફ સફાઈનું કેવું ધ્યાન રાખવામાં આવે છે તેના પર એકવાર નજર નાખી લેજો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી કહેજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.